नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ रचा सिंह। खबर नर्मदा से है, जहां विश्व की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी एकता नगर के पास जिला कलेक्टर श्वेता तेवतिया और जिला विकास अधिकारी अंकित पन्नू की उपस्थिति में अंतर्राष्ट्रीय पतंग महोत्सव 2024 का शुभारंभ किया गया। कार्यक्रम की शुरुआत में उपस्थित अतिथियों के हाथों से दीप प्रज्वलित कराकर कार्यक्रम का शुभारंभ किया गया। इस दौरान सभागार में डेड्यापाड़ा के युवाओं ने एक सुंदर पारंपरिक आदिवासी लोक नृत्य को प्रस्तुत करते हुए कार्यक्रम में उपस्थित सभी लोगों को मंत्रमुग्ध कर दिया और साथ ही स्टैच्यू ऑफ यूनिटी पर आयोजित पतंग उत्सव ने देश विदेश के पतंगबाजों ने अद्भुत पतंगबाजी की। स्टैच्यू ऑफ यूनिटी में आयोजित इस पतंग महोत्सव में 18 देशों के 34 पतंगबाज और गुजरात समेत भारत के 14 पतंगबाज शामिल हुए। देखिए ये रिपोर्ट। અમે છેલ્લા 23 વર્ષથી આ પતંગ મહોત્સવમાં ભાગ લઈએ છીએ। 2001થી અમે પતંગ મહોત્સવમાં ભાગ લઈએ છીએ। અમે ઘણી બધી જગ્યાએ પતંગો ચગાવીએ છીએ, જેમ કે અમદાવાદ, બરોડા, આજે કેવડિયા છે, કાલે સુરત છે। અમે આ કેવડિયા આવીને ઘણો આનંદ થાય છે કે અમે સરદાર સરોવર ડેમની આંગણમાં અમે પતંગ ચડાવવાનો મોકો મળે છે અને અહીંયા પવન સારો એવો છે કે નાની પતંગ તો નાની પણ જોડે જોડે મોટી પતંગ પણ ઉડાવીને આનંદ માણી શકીએ છીએ અને દર્શકોને બતાવી શકીએ છીએ અને અમને આ કુરાટ ટુરિઝમથી જોડે જોડે સારો મજા આવે છે કે અમે આનંદ એ કરી શકીએ છીએ। કઈ કઈ પ્રકારની પતંગો લાગે છે? આપણે જે લો વિન્ડ કાઇટ છે, જે સામાન્ય પવનમાં પણ એક માણસ દ્વારા ચડાવી શકીએ છીએ। બીજી છે આપણી એક હનુમાન કાઇટ છે, જે તમે જોઈ શકો છો। બીજી કાઇટ છે આપણે રોકાકુ કાઇટ, એમાં ગામડાનું વિલેજ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે। બીજું છે સિરીઝ કાઇટ છે આ ટાઈપની કે એક દોરા પર આપણે 150 થી 200 પતંગો એક જ દોરા પર આપણે ચગાવીએ। જ્યારે એ પવનમાં હોય છે ત્યારે એનું વજન 15 થી 20 કિલો જેટલું વધી જાય છે। આજે અહીંયા ભાગ લઈને તમને કેવો અનુભવ થાય છે? અનુભવની તો વાત કરું તો દર વખત હું આવું છું, દરેક વખતે અલગ અલગ અનુભવ થાય છે। આંતરિક ખુશી છે કે સરદાર સરોવર ડેમની નજીકમાં જ અમે જ્યારે પતંગ ઉડાવીએ છીએ ત્યારે અલગ ફીલ આવે છે। ખુલ્લા મેદાનમાં ઉડાડવી અને પહાડોના વિસ્તારમાં ઉડાડવી બહુ અલગ આનંદ આવે છે એનો। મારું નામ છે લાયન્સ કાઇટ ક્લબ આણંદ, મારું નામ છે રાણા પાર્થ, મારી ટીમ છે। મારા ફાધર જોડે હું છેલ્લા 23 વર્ષથી ભાગ લઉં છું। નમસ્કાર મિત્રો, આજે અમે ઊભા છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે। જે આપણે જણાવી દઈએ કે હાલ એકતાનગર સરદાર સરોવર નર્મદા ડેમ નજીક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે। દેશ વિદેશના અને ભારતના મળી 50થી વધુ પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ દેશથી આવેલા પતંગબાજો પોતાના અલગ અલગ કરતબો બતાવી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આ મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજોને પતંગોના અવનવા કરતબો માણવા અને અદ્ભુત અવસરોનો લાભ લેવાનો સોનેરી તક મળી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં 18 દેશના આવેલા અંદાજિત 34 જેટલા પતંગબાજો અને ગુજરાત સહિત ભારત દેશના મળી 14 મળી અંદાજિત 51 જેટલા પતંગબાજોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે। આ પતંગ મહોત્સવ દરમિયાન એકતાનગર આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી દ્રશ્ય અને અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા સરદાર સરોવર ડેમ નજીક વિવિધ દેશમાંથી આવેલા પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે। એકતાનગરથી વસીમ મહેમાન, સી ન્યૂઝ ભારત, નર્મદા। આજ રોજ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નો કેવડિયા ખાતે પ્રોગ્રામ રાખેલો। એની અંદર મારી સાથે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તેમજ કલેક્ટર મેડમ તેમજ ડીડીઓ સાહેબ, આપ સર્વે દેશ પરદેશથી અનેક લોકો કેવડિયા ખાતે આમ પતંગ ઉત્સવમાં આવી રહ્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ત્યારે દેશથી વિદેશથી અનેક લોકો અહીં પતંગ ઉત્સવમાં ભાગ લેવા અહીંયા પધારી રહ્યા છે। તેમાં મોટી સંખ્યામાં આજે એકતાનગર ખાતે આ પબ્લિકમાં ભેગી થઈ રહી છે। ત્યારે અમને ગર્વનો મહેસૂસ થાય છે કે આ પતંગ ઉત્સવ બહુ સારી રીતે કરવામાં આવ્યો છે। એ બદલ આપ સૌનો વિદેશથી તથા ગુજરાતના તમામ લોકો અહીંયા આવ્યા છે, ત્યારે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।
આજરોજ એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે. આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા 18થી 20 દેશોથી પતંગબાજો આવ્યા છે. ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે. તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી यहाँ जुड़ाए રહે ये हमारी लोगों સાથે अपेक्षा છે. नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। अगर देखा जाए तो इस तरह के महोत्सव से उन लोगों का हौसला बढ़ता है जिन्हें पतंग बनाना पसंद है और उन्हें भी जिन्हें पतंगबाजी करनी पसंद है, क्योंकि ऐसे कार्यक्रमों से लोगों को अपने अंदर छुपे हुनर को दिखाने का अवसर प्राप्त होता है। तो वहीं दूसरी तरफ पतंग बनाने वालों को पतंग की खरीदारी बढ़ने से आर्थिक रूप से फायदा होता है। खैर, इस रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहें सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।